હલો બાળકો, ફરી વખત આપણે પાછા મળીએ છીએ. સામાજિક વિજ્ઞાન મુગલ સામ્રાજ્ય ધોરણ 7 ભાગ 2. આગળના વિડીયોમાં આપણે મુગલ શાસકો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે તેમની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશે અભ્યાસ કરીશું. બાળકો, આપણે થોડું રિવિઝન કરી લઈએ તો મુગલ સામ્રાજ્યનો સૌથી છેલ્લો બાદશાહ હતો ઔરંગઝેબ. બાળ લગ્ન અને સતી પ્રથા દૂર કરનાર મુગલ શાસક હતો અકબર. હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામનાર રાજા હતા છત્રપતિ શિવાજી. મુગલ સામ્રાજ્ય અને રાજ્ય વ્યવસ્થા. મુગલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતું. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટ તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વઝીરની નિમણૂક કરવામાં આવતી. તે દીવાને વઝીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો તે વડો હતો. તો આપણે જોઈ શકીએ છીએ કે બાદશાહ છે તો એ સર્વોચ્ચ સેનાપતિ ગણાતા અને સર્વોચ્ચ ન્યાયાધીશ પણ કહેવાતા. જ્યારે વજીર છે તો એ બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ કરાવવા માટેનું કામ હતું અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાના તે વડા કહેવાતા. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. તો આપણે યાદ રાખીશું બાળકો કે સેનાના વડાને શું કહેવાતું? તો મીરબક્ષ. જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક પણ કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુગલ વહીવટી તંત્રના ગુપ્તચર વાકિયા નવીસ તરીકે ઓળખાતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ કામ કરતો, જે સરકારી કારખાનાનો વડો કહેવાતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી કહેવાતો. મહેસૂલી વ્યવસ્થા. તો આપણે મહેસૂલી વ્યવસ્થા વિશે જોઈએ તો અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાની શરૂઆત કરી હતી, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. મહેસૂલ દર વાર્ષિક ઉપજના 1/3 જેટલા ભાગનો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. અહીં આપણે ચિત્રમાં ટોડરમલ જોઈ શકીએ છીએ. મનસબદારી પદ્ધતિ મહેસૂલ અને સેના બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું હતું. તે તેના વિસ્તારનો વડો અને ન્યાયાધીશ પણ ગણાતો હતો. તેની નિયત સમયે બદલી પણ કરવામાં આવતી હતી. મુગલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. ત્યારબાદ આપણે જોઈએ મુગલકાલીન સંસ્કૃતિ. તો મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થતો હતો, જેને ગંગા યમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે યાદ રાખીશું કે મુસ્લિમ અને હિન્દુ સંસ્કૃતિનો સમન્વય થતો તેને આપણે ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. મુગલોએ ઘણા અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજાઓ, મસ્જિદો અને બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું. અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામ કરાવ્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. અહીં આપણે 3 ચિત્રો જોઈ શકીએ છીએ. બુલંદ દરવાજાનું આપણે અહીંયા પ્રથમ ચિત્ર આપેલું છે.
સલીમ ચિશ્તીની દરગાહ અહીં જોવા મળે છે અને પંચમહેલ પણ આપણે જોઈ શકીએ છીએ. શેરશાહ સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદો બંધાવી હતી. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો વપરાશ વધ્યો હતો. જેને આપણે આરસ કહીએ છીએ, તો એનો વપરાશ જહાંગીરના સમયમાં વધુ જોવા મળ્યો હતો. સાસારામમાં આવેલ મકબરો એનું ચિત્ર આપણે અહીં જોઈ શકીએ છીએ અને ઇત્મહદુલ્લાહ મકબરો જે આગ્રામાં આવેલો છે તે અહીં આપણે જોઈ શકીએ છીએ. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. તો આપણે યાદ રાખીશું બાળકો કે કયા યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે, તો શાહજહાંના સમયને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તેણે આગ્રામાં તાજમહલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો. અહીં આપણે ત્રણ ચિત્રમાં તાજમહેલ, મોતી મસ્જિદ અને લાલ કિલ્લો જોઈ શકીએ છીએ. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. ચિત્રકળા. મુઘલ સામ્રાજ્યમાં મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત થઈ હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. મુઘલ શાસક ઉત્તમ ચિત્રકારને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા અને અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના ચિત્રકાર થયા હતા. તેમણે ફારસી કથા અને મહાભારતના અનુવાદના પુસ્તક અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરના સમયનો માનસુર ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં ચિત્રકળાનો વિકાસ થયો હતો. સાહિત્ય. મુઘલ શાસન સાહિત્યનો પોષક હતા. તેઓ સારા લેખકો પણ હતા. આ સમયે અરબી, ફારસી, હિન્દી અને અન્ય ભારતીય ભાષામાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. તો આ સમયગાળા દરમિયાન ઘણું બધું સાહિત્ય અલગ અલગ ભાષાઓમાં લખાયું હતું. અબુ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચનાઓ કરી હતી. ત્યારબાદ આપણે જોઈએ સંગીત. તો અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા. તેમણે અનેક રાગો પર રચના કરી હતી. આપણે અહીં તાનસેનનું ચિત્ર જોઈ શકીએ છીએ. ત્યારબાદ અંત તરફ જઈએ તો ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું હતું. કોઈ શક્તિશાળી શાસનના અભાવે ભારતમાં નાના નાના રાજ્યોમાં વહેંચાતું ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદનો નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્ય, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા અને પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલ કંપની ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્ન સેવવા લાગી હતી. તો આજે આપણે આ પ્રકરણમાં મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી તે જોયું. મહેસૂલ દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો તેના વિશે માહિતી મેળવી. મુઘલો વહીવટીતંત્રના ગુપ્તચર વાકિયા નવીસ તરીકે ઓળખાતા હતા. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ હતો. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. ત્યારબાદ અબુ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે
મહાભારતનો અનુવાદ પણ કર્યો હતો. તેના નવરત્નમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા. તેણે અનેક રાગ પર રચના કરી હતી. તો આપણે આજના પ્રકરણમાં આટલી માહિતી મેળવી. આભાર.